જામનગરથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। જિલ્લા તંત્રએ એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી છે અને ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। જિલ્લા તંત્રએ એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા આ પ્રકારનું આયોજન કર્યું। તો 11 લોકોનું હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે। તો તાત્કાલિક મદદ મળતા સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું છે। 11 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 11 લોકોના જીવ બચાવી લેવામાં આવ્યા છે। જામનગરથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ત્યારે 11 લોકો ફસાયા હોવાની વિગતો સામે આવી હતી, ત્યારે વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી। એરફોર્સના હેલિકોપ્ટરથી 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। 11 લોકોને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે સામે આવી છે। ત્યારે જિલ્લા તંત્રએ એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી અને 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓને સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જામનગરથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવી, જ્યાં 11 લોકોનું હેલિકોપ્ટર મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। નવા ગામ વાડી વિસ્તારમાં આ લોકો ફસાઈ ગયા હતા, જેઓને બચાવી લેવામાં આવ્યા છે। આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, 11 લોકો ફસાઈ ગયા હતા વાડીમાં, જેમને બચાવી લેવામાં આવ્યા છે, સહી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। શું છે વધુ માહિતી? જે ચોક્કસ વાત કરવામાં આવે જામનગર જિલ્લાની અંદર છેલ્લા જે 2 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે, હાલ જે લાલપુર તાલુકાના જે નવા ગામ વિસ્તારની અંદર જે 11 લોકો જે ફસાયા હતા વાડીમાં, જેને હેલિકોપ્ટરની મદદથી જે 11 લોકોનું જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને જામનગર જિલ્લાના છેલ્લા જે 2 દિવસથી જે અનરાધાર વરસાદ પડે છે ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો ફસાતા હોય છે, જેમાં 11 લોકો ફસાયા હતા। પ્રાંત દ્વારા જે તાત્કાલિક જે હેલિકોપ્ટરની મદદથી જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે ને હાલ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। જી શ્રી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, 11 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, તેમને સહી સલામત સ્થળે ખસેડાયા છે।